મારું નામ ઈશા છે. મારો પરિવાર ઘણો અમીર હતો. મારા પપ્પા અને મમ્મી બંને મળીને પોતાની કંપની સંભાળતા. એ બંને પાસે એટલો ટાઈમ નહોતો કે તેઓ પોતાની એકમાત્ર દીકરીનો ઉછેર કરી શકે. એટલા માટે તેમણે જ્યારે હું 3 વર્ષની હતી ત્યારે જ મારું ધ્યાન રાખવા માટે કેરટેકર રાખી લીધી, જે અમારા ખૂબ જ જૂના અને બધાના ફેવરિટ બની ગયા, જેમણે પૂરા 18 વર્ષ સુધી મને પાળી. હું મારા મમ્મી પપ્પા કરતાં પણ વધારે તેમનો ચહેરો ઓળખતી. આજે કેટલાય વર્ષો પછી જ્યારે હું તેમના રૂમમાં મારી જૂની યાદો તાજી કરવા ગઈ તો તેમનો કેટલોક સામાન કાઢતી વખતે મને એક કાગળ મળ્યો, જે એક બર્થ સર્ટિફિકેટ હતું. હેરાનીની વાત તો એ હતી કે આ બર્થ સર્ટિફિકેટ મારું હતું. તેમના મોતના સમયે મને આ બાબતે બિલકુલ પણ ખબર નહોતી કે માત્ર તેઓ મારા કેરટેકર જ નહોતા, પરંતુ તેમણે તો મને જ્યારે મારી સૌથી સારી બહેનપણી, મારી સૌથી સારી સાથી અને મારી સૌથી સારી હમદર્દનું મોત થયું ત્યારથી જ હું ખૂબ જ અફસોસમાં ડૂબેલી હતી. અને મારા કેરટેકર, જેમને હું મારું બધું જ માનતી હતી, તેમનું નામ અનુ હતું. હું તેમને અનુમાં કહીને બોલાવતી. પરંતુ જે સચ્ચાઈ હવે મારા સામે ખુલીને આવી તો મને આ વાતનો અહેસાસ થવા લાગ્યો હતો કે નક્કી મારો તેમની સાથે કોઈને કોઈ ઊંડો સંબંધ છે. હું મારા પપ્પાની સામે સીનો તાણીને ઊભી હતી અને કહી રહી હતી કે પપ્પા, મેં જે તમને પૂછ્યું છે મને માત્ર તેનો જવાબ આપો. મને વાતોમાં ગૂંચવાવાની કોઈ જરૂર નથી. મને તમારી કોઈ સફાઈ નથી જોતી. હું તેમની આંખોમાં જોઈને બેટૂક અંદાજમાં બોલી રહી હતી. હું હજુ આનાથી પહેલાં તેમને કંઈક બીજું કહેતી ત્યાં જ તેઓ પણ શરમ અનુભવતા અંદાજમાં બોલ્યા, દીકરી, તને શું થઈ ગયું છે? તું કેમ મને પરેશાન કરી રહી છે? આ સમયે હું ખૂબ થાકેલો છું. ઓફિસનું કામનું પ્રેશર પર મારા પર ખૂબ છે. હાલમાં તું અહીંથી જા. હું થોડો આરામ કરવા માંગુ છું. અને ત્યાર પછી મારે મારી ફેક્ટરીનું પણ ઘણું બધું કામ પતાવવાનું છે. હું તારાથી ફ્રી થઈને વાત કરું છું. તારી પાસે તો કોઈ કામ નથી, પરંતુ દીકરી, મારી પાસે તો હજારો કામ છે જે મારા માટે ખૂબ મહત્વના છે. પપ્પાની વાત સાંભળીને હું ત્યાંથી બિલકુલ પણ જવાની નહોતી. હું તો તેમની પાસે સોફા પર જઈને બેસી ગઈ અને એકવાર ફરી અમારા બંને વચ્ચે આ બર્થ સર્ટિફિકેટને લઈને બહેસ છેડાઈ ગઈ. મેં ટેબલ પર એ બર્થ સર્ટિફિકેટ રાખી દીધું અને મારા પપ્પાની આંખોમાં આંખો પોડવીને બોલી, પપ્પા પ્લીઝ, મારી સાથે ઊંધી વાત ન કરો. પ્લીઝ મને સાચો જવાબ આપો, કારણ કે હું તમારું કોઈ બહાનું સાંભળવા નથી માંગતી. આ બર્થ સર્ટિફિકેટ પર સાફ લખેલું છે કે અનુમાં મારી મધર છે. એનો મતલબ હું મોમની દીકરી નથી, અથવા તો તમે મારા ફાધર છો, પરંતુ મારી માં કોઈ બીજી છે. શું અનુમાં મારી માં હતી? મારી વાત સાંભળીને પપ્પાનો ચહેરો એકદમ લાલ થઈ ગયો. તેમનાથી શબ્દો નહોતા બની રહ્યા. આજે હું ખૂબ જ ગુસ્સામાં હતી. આજે જે સચ્ચાઈ મારી સામે આવી, હું તેને ઈચ્છીને પણ ઇગ્નોર કરી શકતી નહોતી. અને આ બર્થ સર્ટિફિકેટ મને મજબૂર કરી દીધી કે હું મારા મમ્મી પપ્પાને સવાલ કરું, તેમની સાથે બહેસ કરું, અને હું તેમની પાસે દરેક સવાલનો જવાબ જાણવાનો હક રાખતી હતી. એટલા માટે પાછળ હટવાની નહોતી. આજથી પહેલાં ક્યારેય મેં તેમની સાથે ઊંચા અવાજે વાત પણ નહોતી કરી, પરંતુ આજે આ સચ્ચાઈ સામે આવ્યા પછી હું પોતાની જાત પર કંટ્રોલ કરી શકતી નહોતી. પપ્પાએ અચાનક મારા મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને મારી તરફ જોતા તેઓ જોરથી ગરજ્યા, ઈશા, તને અવાજ નથી આવી રહ્યો મારો? અહીંથી જા. કેમ પરેશાન કરી રહી છે? મને આ પ્રકારની ઊંધી સીધી વાતો કરીને મગજ ખરાબ થઈ ગયું છે શું તારું? અને તું સાથે મારું પણ મગજ ખરાબ કરવા માંગે છે? હજુ પપ્પાના થપ્પડ વારવાને કારણે હું ખામોશ થઈ ગઈ હતી, કારણ કે આજથી પહેલાં ન તો મેં તેમની સાથે ક્યારેય આ રીતે બદતમીઝી કરી અને ન ક્યારેય તેમણે મારા પર હાથ ઉપાડ્યો. કદાચ મારી બદતમીઝીએ તેમને મારા પર હાથ ઉપાડવા માટે મજબૂર કરી દીધા. પપ્પાની નજર મારા પર જ હતી. તેમની આંખો લાલ થઈ ગઈ. એવું લાગતું હતું કે તેઓ હમણાં જ મને જાનથી મારી નાખશે. તેમનો ચહેરો એટલો ગુસ્સાથી ભરેલો હતો કે હું તેમને જોઈને હવે કંઈ બોલી જ નહોતી શકતી. અને એક આગળ, મતલબ મારું જન્મ પ્રમાણપત્ર, હું તેને ત્યાં છોડી શકતી નહોતી. એટલા માટે મેં તેને ઉઠાવ્યો અને રૂમમાંથી બહાર આવી ગઈ. મારું મગજ બિલકુલ પણ કામ નહોતું કરી રહ્યું. હકીકત શું હતી મને વાતની ખબર નહોતી, પરંતુ હવે હું હકીકતનો પર્દાફાશ કરવા માંગતી હતી. મારા પપ્પા પાસે દુનિયા આખીની દોલત હતી. તેમણે મને પણ દરેક પ્રકારની સુખ સુવિધા આપી. મારા શોખ અને સપના પૂરા કરવામાં કોઈ કમી ન છોડી. મારી પાસે જિંદગીની દરેક ખુશી હતી અને મારી જિંદગીના 18 વર્ષોમાં મેં માત્ર ખુશીથી પોતાની લાઈફ એન્જોય કરી, પરંતુ ક્યારેય મને સુકૂન મળતું નહોતું. એક અજીબ જેવો અજાણ્યો અહેસાસ, એક અજીબ જેવી બેચેની મને મારા પપ્પાની મહેસૂસ થતી. તેમની દોલતથી, તેમના દરેક અંદાજથી
મારી મમ્મીને પણ ક્યારેક ક્યારેક કંઈક એવું જ લાગતું હતું જે હું વિચારતી અથવા જેવું મને ફીલ થતું, કારણ કે મારી મમ્મી મારી દરેક જાયઝ અને નાજાયઝ વાતમાં મારો સાથ આપતી. એક સગી માં ક્યારેય એવું નથી કરતી, કારણ કે જો સંતાન ભૂલ કરે તો માં તેને વઢે છે, તેને સમજાવે છે, ખોટા કામમાં ક્યારેય તેની સાથે ઊભી નથી રહેતી. હા, પરંતુ દરેક સારા કામમાં તે પોતાના સંતાનોનો સાથ જરૂર આપે છે. એકવાર મેં પપ્પાના પૈસા ચોરી લીધા, માત્ર ને માત્ર પોતાના કેટલાક ફ્રેન્ડ્સને પોતાની અમીરી બતાવવા માટે. આ બાળપણની વાત હતી, જ્યારે મને વધારે અક્કલ નહોતી અને બસ દોસ્તોની સામે પોતાની ઇમેજ બનાવવા માટે મેં એવું કર્યું. અને ત્યાર મને લાગ્યું કે હવે મારી ખેર નથી. આ બાબતે જ્યારે પપ્પાને ખબર પડશે તો તેઓ મારા પર ખૂબ ગુસ્સો કરશે. એટલા માટે મેં આ વાત મમ્મીને જણાવી અને તેમને કહ્યું કે તમે પ્લીઝ મને બચાવી લો. બદલામાં તેમણે મને હિંમત આપી અને કહ્યું હતું કે તું પરેશાન કેમ થાય છે? તને પૈસાની જરૂર હતી ત્યારે જ તો તે પૈસા કાઢ્યા છે ને. તે કોઈ ખોટું કામ નથી કર્યું. બાપના પૈસા સંતાનના જ પૈસા હોય છે. આમાં કોઈ શરમની વાત નથી અને તારા પપ્પાથી તારે ડરવાની પણ જરૂર નથી. હું તેમને સંભાળી લઈશ. જો તને વધારે પૈસા જોઈતા હોય તો મને કે, હું તને આપી દઈશ. વધતી ઉંમરની સાથે મને મમ્મીની વાતો બિલકુલ પણ સમજાતી નહોતી, પરંતુ મેં હંમેશા ખામોશ રહેવામાં જ સમજદારી સમજી. પરંતુ એ દિવસ પછી મને વાતનો અહેસાસ થઈ ગયો કે મમ્મી મારી સાથે લોયલ નથી. પપ્પાએ મારી સાથે પૈસાનો ઉલ્લેખ પણ નહોતો કર્યો. મતલબ મમ્મીએ તેમની સાથે પૈસાનો ઉલ્લેખ ક્યારેય કર્યો જ નહોતો. જો તે મારી સગીમાં હોત તો આટલી આસાનીથી આટલી મોટી વાતને જવા ન દેત, કારણ કે તે થોડા પૈસા નહોતા, પરંતુ પૂરા 10,000 રૂપિયા હતા, જે મેં ચોરી કર્યા હતા. હું ખૂબ નાની ઉંમરની જ આ વાતને મહેસૂસ કરવાનું શરૂ કરી ચૂકી હતી કે કંઈક ને કંઈક તો ગડબડ જરૂર છે. અને હવે જે કાગળ મારા હાથમાં આવ્યો તેને મારા મગજની બત્તી જગાવી દીધી. મેં બહાર આવીને પોતાની આંખોમાંથી આંસુ સાફ કર્યા. પપ્પાના થપ્પડ મારવાને કારણે મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું ચૂપચાપ ઘરની બહાર નીકળી આવી. મારું મગજ એટલું ભારે થઈ રહ્યું હતું કે ઘરમાં રોકાવાનું મન જ નહોતું થઈ રહ્યું. આ એક કાગળે મારી આખી દુનિયા હલાવી દીધી. અનુમાને મારા માતા પિતાએ મારા જન્મ પછી મારા માટે કેરટેકર તરીકે રાખ્યા. તેમણે મને બાળપણથી પાડી. મેં હંમેશા આજથી જ તેમને પોતાની ખૂબ નજીક જોયા. જ્યારથી મેં હોશ સંભાળ્યો ત્યારથી જ મેં તેમના ખોળાને એક માના ખોળાની જેમ મહેસૂસ કર્યો. અને પછી જ્યારે હું મોટી થવા લાગી ત્યારે હું મારી દરેક વાત તેમની સાથે જ શેર કરતી અને મારું દરેક કામ પણ તેમની પાસે જ કરાવતી, કે મારે શું ખાવું છે, શું પહેરવું છે, મારે ક્યાં જવું છે, કેવા પ્રકારના કપડાં પહેરવા છે, શું પ્રેસ કરવાનું છે. મારું દરેક નાનું મોટું કામ માત્ર તેમને જ કહેતી. અને હવે અચાનક હાર્ટ એટેક આવી જવાના કારણે તેમનું મોત થઈ ગયું. અને જ્યારે હું પોતે મારા હાથે તેમના ક્વાર્ટરનો સામાન કઢાવી રહી હતી ત્યારે મને આ કાગળ મળ્યો અને આના પર સાફ સાફ લખેલું હતું કે મારી માં કોઈ બીજી નહીં પરંતુ અનુ માં જ હતી, મતલબ અનુપમા મુખર્જી. જોકે મારી સગી માનું નામ સોનિયા શ્રીવાસ્તવ હતું. આ બધો શું મેટર હતો જે મારી સમજ બહાર હતો. હું ખામોશીથી મારા ઘરની નજીકવાળા પાર્કમાં આવીને બેસી ગઈ. મારી નજરો સતત આ કાગળ પર જ પડી રહી હતી. હજુ થોડી જ વાર વીતી હતી કે જ્યારે અચાનક મને મારી નજીકમાં કોઈની હાજરીનો અહેસાસ થયો. મેં ગરદન ફેરવીને જોયું તો મારી બાજુમાં કોઈ બીજું નહીં પરંતુ સોનિયા શ્રીવાસ્તવ આવીને બેસી ગઈ. મેં ચોંકીને તેમને જોયા. જ્યારે હું પપ્પા સાથે વાત કરી રહી હતી તો તે અમારી બધી વાતો છુપાઈને સાંભળી રહી હતી. હું હજુ તેમને કંઈક કહું તે પહેલાં જ તે મારા ખંભા પર હાથ રાખતા બોલી, આ કાગળ મુજબ તું મારું સંતાન નથી, પરંતુ મેં તને ખૂબ પ્રેમ કર્યો. તું મારા માટે ખૂબ મહત્વની છે ઈશા. તે જ મને માં કહીને બોલાવી. જો તું ના હોત તો હું ક્યારેય માં ન બની શકી હોત. તું વગર કારણે સચ્ચાઈને બહાર ન કાઢ. જેટલી તું સચ્ચાઈની પાછળ ભાગીશ એટલી જ અંધારામાં ડૂબતી જઈશ. જો મને કંઈક સમજતી હોય તો પોતાની શોધ અહીં જ પૂરી કરી દે. મને ખબર છે તું બાળપણથી જ ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે અને ખૂબ જ આસાનીથી દરેક નાની વાતને પણ સમજી લે છે. ખૂબ નાની ઉંમરમાં જ તે બોલવાનું અને ચાલવાનું શીખી લીધું હતું. તું સામાન્ય બાળકોથી બિલકુલ અલગ છે, બલકે ખૂબ હોશિયાર છે. એટલા માટે હું ઈચ્છું છું કે કોઈ બીજી વસ્તુમાં પોતાનું મગજ લગાવ. જો તું વગર કારણની સચ્ચાઈમાં ડૂબીશ ને તો મારી વહાલી દીકરી તને તકલીફ સિવાય કંઈ જ નહીં મળે. હું હવે જાઉં છું. આ કાગળ મને આપી દે. તેમણે મારા હાથમાંથી આ બર્થ સર્ટિફિકેટ લઈ લીધું અને મારી આંખોની સામે ઘર તરફ ચાલી ગઈ. હું તેમને એ પણ ના બોલી શકી કે મમ્મી પ્લીઝ મને એકવાર સચ્ચાઈ તો જણાવી દો.
હું ક્યારેય બીજી વાર તેનો ઉલ્લેખ પણ તમારી સાથે નહીં કરું. તેમની વાતોથી એટલું તો બધું જાહેર થઈ ચૂક્યું હતું કે તે મારી માં નથી, પરંતુ મારી માં અનુમા જ છે. તેમણે પૂરા 18 વર્ષ સુધી મારું ધ્યાન રાખ્યું, મને પાળી અને જે આજે મરી ચૂકી છે. ના જાણે કેમ મને હવે અજીબો ગરીબ જેવો દિલમાં એક દર્દ ઉપડતો હોય તેવો મહેસૂસ થઈ રહ્યો હતો. જે સ્ત્રીને હું મારા ઘરની નોકરાણી સમજતી, જેને હું મારી કેરટેકર સમજતી, તે મારી માં હતી. આ એક વિચારે મને ખૂબ ખરાબ રીતે રડાવવાનું શરૂ કરી દીધું. હું એટલી ખરાબ રીતે રડવા લાગી કે મારો ડૂસકો બંધાઈ ગયો. મતલબ મારી માં દુનિયામાં રહી નહોતી. હું તરફરીને રડી રહી હતી. ત્યારે 2 માણસો મારી નજીક આવી ગયા અને મને રડવાનું કારણ પૂછવા લાગ્યા. કહેવા લાગ્યા, દીકરી, તમને શું થઈ ગયું છે? જો કોઈ પરેશાની છે, કોઈ તમને અહીં પાર્કમાં હેરાન કરી રહ્યું છે, તો અમને જણાવો. મેં બસ રડતા ગરદન હલાવીને ના પાડી દીધી. હું તેમને કેવી રીતે જણાવત કે આજે મારો સામનો કેટલા મોટા સત્ય સાથે થયો છે, અને આજે જ મને આ વાતની ખબર પડી કે મારી માં દુનિયામાં નથી રહી. ઘણીવાર સુધી રડ્યા પછી હું ચૂપચાપ ઊભી થઈ અને નદી તરફ રવાના થઈ ગઈ, જે અવારનવાર અનુમા મને ફેરવવા માટે લઈ જતી. અને અહીં આવ્યા પછી અમે બંને એક તરફ બેસીને વહેતા પાણીને જોતા રહેતા અને ઢગલાબંધ વાતો કરતા. અમે અહીંયા ઘણો સમય એકસાથે વિતાવ્યો હતો. જે દિવસે અનુમાનું મોત થયું તે દિવસે હું મારા કોલેજના ફ્રેન્ડ્સ સાથે કોલેજ ટ્રીપ પર ગોવા ગઈ હતી. ત્યાં જ ફોન કરીને મને પપ્પાએ જણાવ્યું કે તારી અનુમાનું મોત થઈ ગયું છે, તું અહીં આવી જા, તારે તેમના અંતિમ સંસ્કાર પર હોવું જોઈએ. હું ડ્રાઈવરને તને લેવા માટે મોકલી દઉં છું. પરંતુ ત્યાં ગોવામાં મારા ફ્રેન્ડ્સ સાથે હું એટલી મસ્તી કરી રહી હતી કે મેં પપ્પાને ના પાડી દીધી અને કહ્યું કે મારે ત્યાં નથી આવવું. હું અહીં મારા ફ્રેન્ડ્સ સાથે બિઝી છું. ટ્રીપ પૂરી થશે ત્યારે જ ઘર પાછી આવીશ. કદાચ ત્યારે મારા માટે એક નોકરાણી કોઈ હેસિયત નહોતી રાખતી. હા, તે મારી કેરટેકર હતી, તેમણે મને પાળી, પરંતુ આના હોવા છતાં પણ એક અમીર છોકરી માટે નોકર જૂતાની હેસિયત બરાબર જ હોય છે. પરંતુ મને નહોતી ખબર કે હું જિંદગીમાં આગળ કેટલું પસ્તાવાની છું. હું ઘણીવાર ત્યાં બેસી રહી અને અનુમાને યાદ કરતી રહી. ત્યાર પછી હું ત્યાંથી ઊભી થઈને રોડ પર આવી ગઈ. હું આજે ઘરથી એકલી જ આટલી દૂર સુધી બહાર આવી હતી. ન મારી સાથે મારી ગાડી હતી અને ન તો ડ્રાઈવર અંકલ. મેં મારા માટે રિક્ષા કરી અને હવે હું તેમાં સવાર થઈને ઘર તરફ જઈ રહી હતી. મારા દિલના ધબકારા હદથી વધારે તેજ થઈ રહ્યા હતા. એવું લાગતું હતું જાણે કે દિલ બહાર આવી જશે. હથેળીઓ પરસેવાથી ભીંજાઈ ચૂકી હતી. મને રસ્તામાં એ વાતનો અહેસાસ થયો હતો કે કોઈના ગયા પછી જ આપણને તેની અસલી કદર થાય છે. મારા પપ્પા ખૂબ અમીર માણસ હતા, એટલા કે તેમને લગભગ બધા લોકો જ જાણતા. મારા મગજમાં એક વિચાર આવ્યો. મેં વિચાર્યું કે મારે ઘરે જવા સિવાય હોસ્પિટલ જવું જોઈએ, કારણ કે જ્યારે હું ટ્રીપ પર ગયેલી હતી અને અનુમાની તબિયત બગડી, ત્યારે પણ પપ્પાએ મને ફોન કરીને જણાવ્યું કે તેમની તબિયત સારી નથી અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. વાતોમાં પપ્પાએ મને હોસ્પિટલનું નામ પણ જણાવ્યું હતું. હું એ જ હોસ્પિટલ પહોંચી ગઈ. ત્યાં ગયા પછી મેં ત્યાં ગાર્ડને મારા પપ્પાનું નામ જણાવ્યું. આ હોસ્પિટલમાં પણ પપ્પાને લગભગ બધા લોકો જાણતા હતા. મારા માટે મારા પપ્પાના નામનો ઉપયોગ કરીને કોઈ પણ વાતની ખબર મેળવવી કોઈ મુશ્કેલ કામ નહોતું. મેં મારા વિચાર મુજબ ગાર્ડ પાસેથી ખબર મેળવી કે શું ગયા અઠવાડિયે અમિત શ્રીવાસ્તવજી કોઈની ડેડ બોડી આ હોસ્પિટલમાં જ લઈને ગયા હતા અને તેનાથી લગભગ એક બીજા અઠવાડિયા પહેલાં તેમના કોઈ રિલેટિવ અહીં એડમિટ હતા. મારું આટલું કહેવાનું મોડું હતું કે તેઓ ઝડપથી કહેવા લાગ્યા કે જી બિલકુલ, તેઓ અહીં આવતા હતા અને તેમના કોઈ પેશન્ટ પણ અહીંયા એડમિટ હતા. તમે તેમના કોણ છો બેટા? તેમના કોઈ સગા છો શું? મારા મોઢામાંથી ઝડપથી નીકળ્યું કે જે લેડી અહીં એડમિટ હતા, હું તેમની દીકરી છું. પ્લીઝ મને જણાવો કે તેમનું મોત કેવી રીતે થયું. મારે તેમનો બધો રેકોર્ડ જોવો છે. ગાર્ડે કહ્યું કે તેમની પૂરી ડિટેલ તો હું તમને ના આપી શકું દીકરી. હા, પરંતુ તમે ડૉક્ટર સાહેબ સાથે વાત કરી શકો છો, જેમની પાસે તેમનું ટ્રીટમેન્ટ ચાલતું હતું. હું તેમની સાથે તમારી મુલાકાત કરાવી દઉં છું. તેઓ મને અંદર લઈ ગયા અને તેમણે ડૉક્ટર સાથે મારી મુલાકાત કરાવી, જેમની પાસે અનુમાનું ટ્રીટમેન્ટ ચાલતું હતું. મેં ડૉક્ટરને મારો ઇન્ટ્રોડક્શન આપ્યો તો ડૉક્ટરના ચહેરા પર એકદમથી સ્મિત આવી ગયું અને તેમણે મને પોતાની સામે બેસવા માટે કહ્યું અને બોલ્યા, બેટા, તમને શું કામ પડી ગયું? તમે મને કોલ કરી દેત, હું તમને ઘરે બેઠા તમારું બધું કામ કરી દેત. આમ પણ તમારા પપ્પા ખૂબ સારા માણસ છે. મેં તેમની પાસે અનુમાની બધી ડિટેલ પૂછી. કહ્યું કે જે પેશન્ટને મારા પપ્પા અહીં લઈને આવ્યા હતા તેમનું નામ અનુપમા હતું.
શું મને ખબર પડી શકે છે કે હજુ હું મારી વાત પૂરી કરવાની જ હતી જ્યારે ડૉક્ટરે કહ્યું, અચ્છા, તમે અનુમા મુખર્જી વિશે પૂછો છો? અરે બેટા, તેમના વિશે શું પૂછવાનું? તેઓ તો તમારા પપ્પાની બીજી પત્ની હતા. આ વાત સાંભળતા જ જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં ડૉક્ટરને કોઈ જવાબ નહોતો આપ્યો. હું બસ બેજાન થઈને ચેર પર બેસી રહી. ડૉક્ટર મારી સાથે બોલી રહ્યા હતા, વાત કરવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ હવે આગળ મારા મોઢામાંથી કોઈ પણ શબ્દો નહોતો નીકળી રહ્યો. ત્યાર પછી તેઓ ખામોશીથી પાછળ થઈને પોતાના કેબિનમાં મને એકલી છોડીને બહાર ચાલ્યા ગયા. કદાચ તેઓ સમજી ચૂક્યા હતા કે આ વાત મને પહેલીવાર ખબર પડી છે. હું ઘણીવાર સુધી તેમના કેબિનમાં બેસીને રડતી રહી. મારા મોઢામાંથી તૂટેલા ફૂટેલા શબ્દો નીકળી રહ્યા હતા. અનુમા, તમે કેમ આટલી જલ્દી આ દુનિયામાંથી ચાલ્યા ગયા? તમે મારી માં હતા, એટલા માટે હંમેશા તમને જોઈને મને અજીબ જેવી ફિલિંગ આવતી. જ્યારે તમે કામથી થાકીને બેસતા, મને મારી જ મમ્મી પર ગુસ્સો આવવા લાગતો, જે તમારી પાસે ઢગલાબંધ કામ કરાવતી અને પોતે પોતાની દીકરીને છોડીને ઓફિસ ચાલી જતી, જેને પોતાની દીકરીથી મમતા નહોતી, બલકે પોતાના ઓફિસનું કામ વધારે વહાલું હતું. હું અવારનવાર આ વાત વિચારતી પણ હતી કે મારી મમ્મી જ્યારે કોઈ દુઃખ તકલીફ કે પરેશાનીમાં હોય છે તો મને દુઃખ કેમ નથી થતું, અને આજ જ્યારે તમને કોઈ તકલીફ થતી હતી કે તમને કોઈ પરેશાની થતી તો મારું દિલ ઉદાસ થઈ જતું, કોઈ વસ્તુમાં દિલ નહોતું લાગતું. આનું કારણ મારું તમારું સંતાન હોવું હતું. લોકો કહે છે જન્મ આપનારી માં કરતાં પાળનારી હેસિયત વધારે હોય છે. જો તમે મને જન્મ આપીને માત્ર સોનિયા શ્રીવાસ્તવ મતલબ કે મારી મમ્મીના હવાલે કરી દીધી હોત તો કદાચ ક્યારે પણ હું તમને માની નજરથી ના જોત. પરંતુ તમે જ મને જન્મ આપ્યો અને તમે જ મારો ઉછેર કર્યો. તમે જીવતે જીવ મને જણાવ્યું કેમ નહીં કે તમે મારી માં છો. તમે મારી સાથે આટલો મોટો જુલ્મ કર્યો અનુમા. મેં ક્યારેય તમને માં જેવો દરજ્જો ના આપ્યો. હા, પરંતુ તમારી હંમેશા ઇજ્જત કરી, ક્યારેય તમારી સાથે બદતમીઝી નહોતી કરી. હું આ વાત પર શર્મિંદા છું કે હું તમારા અંતિમ સંસ્કારમાં સામેલ ના થઈ શકી, અને આ વાતનું દુઃખ મને આખી જિંદગી રહેશે, જ્યાં સુધી મારા શ્વાસ નથી અટકી જતા. પરંતુ અનુમા, મને તમારી સાથે આ ફરિયાદ આખી જિંદગી રહેશે કે તમે મને સચ્ચાઈ ના જણાવી, મને અંધારામાં રાખ્યા. પરંતુ હું પણ આજે આ વાતની કસમ ખાઉં છું કે હું આખી સચ્ચાઈને ખબર મેળવીને જ રહીશ. અસલી વાત શું છે હું ખબર મેળવીને રહીશ, ભલે ગમે તે થઈ જાય. પપ્પા સમજે છે કે તેઓ મને મારીને કે ખીજાઈને ખામોશ કરાવી દેશે, પરંતુ તેઓ એ વાત ભૂલી ગયા છે કે જો તેઓ જિદ્દી છે તો હું પણ તેમની જ દીકરી છું. હું તેમના કરતાં વધારે જિદ્દી છું. જ્યાં સુધી મને સચ્ચાઈ ખબર નહીં પડી જાય ત્યાં સુધી હું સુકૂનથી નહીં બેસું. હું એ હદ સુધી જઈશ જ્યાં સુધી મારે જવું જોઈએ. એક દીકરી હોવાની હેસિયતથી હું તમને ઇન્સાફ અપાવીશ. આખરે તમે મારી માં હોવા છતાં એક કેરટેકરની હેસિયતથી અમારા ઘરમાં 18 વર્ષ સુધી કેમ રહ્યા? આખરે શું વજહ હતી? તમારી દીકરી તમારી સાથે વાયદો કરી રહી છે કે હું બધી સચ્ચાઈ જાણીને બધા પુરાવા મારા હાથમાં લઈને તમને ઇન્સાફ અપાવીશ. હું માનું છું કે હવે આ બધું કરવાનો કોઈ ફાયદો નથી, કારણ કે તમે આ દુનિયામાંથી જઈ ચૂક્યા છો. પરંતુ હજી પણ ઘણું બધું બદલાઈ શકે તેમ છે. બસ તમે રાહ જુઓ. તમારી દીકરી આખી કાયા પલટ કરી દેશે. મેં ઊંડો શ્વાસ લીધો અને પોતાના આંસુ સાફ કરીને ખામોશીથી પોતાની જગ્યા પર ઊભી થઈ ગઈ. પછી ચૂપચાપ ભારે પગલે ડૉક્ટરના કેબિનમાંથી નીકળી ગઈ. મેં છેલ્લી વાર આ હોસ્પિટલને જોઈ અને વિચાર્યું કે આ એ જ હોસ્પિટલ છે જ્યાં મારી માએ પોતાના છેલ્લા શ્વાસ લીધા. એક અમીર બાપની દીકરી જેના આગળ પાછળ નોકર ચાકર, મોટી મોટી ગાડીઓ, લાઈફસ્ટાઈલની સાથે ગાર્ડ્સ જોતા હતા. આજે તે બિલકુલ ખામોશીથી માથું નમાવીને રસ્તા પર પગપાળા ચાલી રહી હતી. ગરમી વધારે હોવાને કારણે મારું આખું શરીર પરસેવાથી ભીંજાઈ રહ્યું હતું, પરંતુ મને કોઈ વસ્તુથી કોઈ મતલબ નહોતો. હું મારા ગમમાં એટલી ડૂબેલી હતી કે આસપાસનું ભાન પણ ભૂલી ચૂકી હતી. ચાલતા ચાલતા હું ક્યારે રસ્તાની વચ્ચે આવી ગઈ એ વાતની મને ખબર જ ન પડી, અને મને ત્યારે અહેસાસ થયો જ્યારે એક ગાડીએ મને જોરદાર રીતે હિટ કરી હતી. ઉડતી હોઉં તેમ દૂર જઈને પડી અને મારું માથું એક મોટા પથ્થર સાથે અથડાયું. પછી મારી આંખોની સામે અંધારું આવી ગયું. છેલ્લો અવાજ મને એક અજાણી સ્ત્રીનો આવ્યો હતો, કોઈ એમ્બ્યુલન્સને કોલ કરો, છોકરીની હાલત ખૂબ સિરિયસ છે. અને પછી મારી આંખોની સામે એવું અંધારું છવાઈ ગયું કે હું અંધારામાં ડૂબતી ચાલી ગઈ. વખત ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. મારી આંખ લગભગ 9 કલાક પછી એક હોસ્પિટલના બેડ પર ખુલી. થોડી વાર સુધી મને સમજ નહોતું આવ્યું કે હું ક્યાં છું, પરંતુ જેમ જેમ મારું મગજ કામ કરવા લાગ્યું મેં આસપાસ નજર દોડાવી.
આ કોઈ આઈસીયુ રૂમ હતો, જ્યાં દિલનું મશીન અને શ્વાસ લેવાના મશીનો લાગેલા હતા. મને એકદમ જ મારા માથામાં તેજ દુખાવાની લહેર ઉઠતી અનુભવાઈ. સાથે જ હાથ પગમાં પણ ખૂબ વધારે તકલીફ થઈ રહી હતી. મારા મોઢામાંથી એક જોરદાર આહ નીકળી હતી. એ જ પરે નર્સ મારી નજીક આવી ગઈ. મને હોશમાં જોઈને તે ઝડપથી બોલી, શું તમે તમારું નામ જાણો છો? મેં માથું હામાં હલાવ્યું. તે આગળ બોલી કે તમને તમારા ઘરવાળાનું એડ્રેસ કે મોબાઈલ નંબર અને તમારા માતા પિતાનું નામ યાદ છે? મેં એકવાર ફરીથી માથું હામાં હલાવી દીધું. તે બોલી કે તમે જાણો છો હું એક નર્સ છું? આ વખતે પણ મેં હામાં માથું હલાવી દીધું. મને ખબર હતી કે માથા પર ઈજા થયા પછી આ જ પ્રકારના સવાલો પેશન્ટને કરવામાં આવે છે. તે લોકો ચેક કરે છે કે ક્યાંક આપણી યાદશક્તિ તો નથી જતી રહી. એટલા માટે લાચાર થયા વગર મેં તે જવાબ આપ્યા હતા. તે બધું સાંભળીને હવે બહાર ચાલી ગઈ. જ્યારે હું હવે પોતાની જાત પર ગૌર કરવા લાગી. મારા માથા પર પટ્ટી બાંધેલી હતી, હાથ પગમાં પણ પટ્ટી હતી. મતલબ મારો કાર એક્સિડન્ટ ખૂબ ખતરનાક થયો હતો. હું હોસ્પિટલમાંથી આવી રહી હતી અનુમાની ઇન્ફોર્મેશન લઈને. પરંતુ હવે જ્યાં હું હતી તેણે મને એકવાર ફરી રડવા પર મજબૂર કરી દીધી. મારી આંખોમાં આંસુ આવી ગયા. જ્યારે એ જ પડે રૂમનો દરવાજો ખુલ્યો, ડૉક્ટર સાહેબની સાથે 2 નર્સ દાખલ થઈ. મેં પોતાના આંસુઓને પોતાની અંદર જ ક્યાંક ઉતારી લીધા. હું મારી નબળાઈ પણ ક્યારેય કોઈની સામે જાહેર નહોતી કરતી. અમારી આદતમાં સામેલ હતું. આજે પણ જ્યારે હું પાર્કમાં રડી રહી હતી ત્યારે તે સમયે હું મારા હોશમાં નહોતી. જો હું મારા હોશમાં હોત તો ક્યારેય પણ હું એ પબ્લિક પ્લેસ પર ન રડત. ડૉક્ટર મારી નજીક આવી ગયા અને મને જોતા હસીને બોલ્યા, બેટા શું હાલ છે તમારા? હવે તમે કેવું ફીલ કરી રહ્યા છો? બોલવાની કોશિશ કરો બેટા. મેં મારા ગળામાંથી અવાજ કાઢવાની કોશિશ કરી, પરંતુ મને એટલી વધારે તકલીફ થઈ રહી હતી કે હું કંઈ બોલી શકી નહોતી. હવે મને અનુભવાઈ રહ્યું હતું કે મારા ગળા પર પણ ઈજા થઈ હતી. તે મને જોતા બોલ્યા, જો તને તારા ઘરનો નંબર કે એડ્રેસ યાદ હોય તો અમને જણાવો, જેથી અમે તમારા ઘરવાળાઓને ઇન્ફોર્મ કરી શકીએ. તમારી પાસેથી ન તો કોઈ મોબાઈલ ફોન નીકળ્યો છે અને ન તો ઘરનું કોઈ એડ્રેસ કે ફોન નંબર છે. આ લો, હું તમને પેન અને ડાયરી આપું છું. આમાં લખીને આપી દો. હું થોડી વાર ખામોશ રહી અને પછી ઈશારાથી ના પાડી દીધી કે અત્યારે નથી આપી શકતી. મારા ઇનકાર કરવા પર ડૉક્ટર ઝડપથી બોલ્યા, અચ્છા ઠીક છે, તમે પરેશાન ન થાવ. જેવું તમને ઠીક લાગે તમે તેવું કરો. હાલમાં તમે આરામ કરો. કોઈ પણ વસ્તુની જરૂર હોય, જો બોલાય પણ નહીં તો નર્સને ઈશારાથી સમજાવી દેજો. તમારી જલ્દી જ મદદ કરશે. એટલું કહીને તેઓ હવે ચાલ્યા ગયા. જાણે હું વિચારમાં પડી ગઈ કે હવે મને આગળ શું કરવાનું છે. આ એક્સિડન્ટથી મને હવે ફાયદો લેવાનો હતો. મતલબ અનુમાની સચ્ચાઈની પણ ખબર લગાવવાની હતી. હવે જો કુદરતે મને આટલી સારી તક આપી તો હું આ સારી તકને મારા હાથમાંથી કાઢીને બરબાદ તો ન થવા દઈ શકું. હાલમાં દવાઓના કારણે મારી આંખો એકવાર ફરીથી બંધ થઈ ગઈ અને હું ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ. હું ગાઢ ઊંઘમાં જ હતી જ્યારે મને એવું લાગ્યું કે જાણે અનુમા મારી પાસે ઊભી છે. મારી આંખો ખુલી ગઈ હતી. રૂમમાં બિલકુલ અંધારું થઈ રહ્યું હતું. બસ એવું લાગતું હતું કે ફક્ત અનુમાના ચહેરા પર જ રોશની પડી રહી છે. તે મારા માથા પર ખૂબ જ નરમાશથી હાથ ફેરવતા બોલી, ઈશા, હું જાણું છું તું મારાથી નારાજ છે અને તારું નારાજ થવું વ્યાજબી પણ છે. આખરે માં હોવા છતાં પણ મેં તને સચ્ચાઈ ક્યારેય ન જણાવી. પરંતુ મારી લાડલી અને વહાલી દીકરી, ક્યારેક ક્યારેક સચ્ચાઈઓનું છુપાયેલું રહેવું પણ જરૂરી હોય છે. જો તું તારી માને મોહબ્બત કરે છે અને તારા દિલમાં મારા માટે ઇજ્જત છે તો મારી ખાતર આ સચ્ચાઈને છુપાયેલી જ રહેવા દે. હું ખૂબ સારી જગ્યા પર છું અને ખૂબ ખુશ છું. તું બસ મારા માટે ઉપરવાળા પાસે હંમેશા પ્રાર્થના કરતી રહે અને તું ક્યારેય ઉદાસ ન થતી. બધું ઠીક થઈ જશે. હું તેમનો હાથ પકડવા માંગતી હતી, પરંતુ બીજી જ પળે એવું લાગ્યું કે જાણે કોઈ મારું નામ લઈને મને પોકારી રહ્યું હોય, વારંવાર ઈશા ઈશા કહી રહ્યું હોય. એ જ પળે મારી આંખ ખુલી ગઈ. મેં આંખો ખોલીને જોયું તો સામે કોઈ બીજું નહીં પરંતુ મારી મમ્મી સોનિયા શ્રીવાસ્તવ ઊભી હતી. એનો મતલબ હું સપનું જોઈ રહી હતી અને મારું સપનું તૂટી ગયું. હું હકીકતમાં પાછી આવી ગઈ. મને સૂતા લગભગ 2 કલાક પસાર થઈ ગયા અને હવે 2 કલાક પછી મારી મમ્મી મારી સામે હતી. મારો ઈરાદો હવે તે લોકોને પોતાની ગુમશુદગી જાહેર કરીને સચ્ચાઈ કઢાવવાનો હતો, પરંતુ બધું ઉલટું થઈ ગયું. હું આ વાત ભૂલી બેઠી હતી કે મારા પિતા એક મોટા બિઝનેસમેન છે અને ખૂબ જ અમીર માણસ છે. તેમના માટે આ મામલાને સોલ્વ કરવો કોઈ મોટી વાત નથી. મમ્મી મારા માથા પર હાથ ફેરવતા બોલી, મારી દીકરી, તને શું થઈ ગયું?
મેં તને સમજાવી હતી ને કે વાતોને પોતાના માથા પર સવાર ન કર. જે થઈ ચૂક્યું છે તેને થઈ જવા દે. તું કેમ આ મામલામાં ફસાઈ રહી છે? જેટલી આ મામલાની ઊંડાઈમાં જઈશ એટલી જ અંધારામાં ડૂબતી ચાલી જઈશ. આ વાત તને કેમ નથી સમજાતી? આ વખતે મેં બોલવાની કોશિશ કરી અને ઉપરવાળાની કૃપાથી મારો અવાજ પણ બહાર નીકળી આવ્યો. મેં હિંમત કરીને કહ્યું, મમ્મી, જો તમે ઈચ્છો છો કે હું આગળ પોતાને વધુ કોઈ નુકસાન ન પહોંચાડું તો તમે પ્લીઝ મને હકીકત જણાવી દો. સચ્ચાઈ શું છે ફક્ત એકવાર જણાવી દો. હું સાચું કહી રહી છું. ફરીથી આવી ભૂલ ક્યારેય નહીં કરું. હું આપ લોકોને પરેશાન પણ નહીં કરું. મારી વાત સાંભળીને મમ્મી બોલી, તને ખબર છે ને, તારા પપ્પા ગુસ્સાથી પાગલ થઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે તેઓ તને ખૂબ વઢશે. તું જાણે છે ને કે તેઓ તને કેટલો પ્રેમ કરે છે. જો તને કંઈ થઈ જાત તો તેઓ સલામત પણ ન રહે. તેમને સૌથી વધારે ગુસ્સો એ વાત પર છે કે તું જણાવ્યા વગર ઘરથી બહાર નીકળી ગઈ. ન ડ્રાઈવરને ન ગાર્ડ્સને ઘરથી પોતાની સાથે લઈને ગઈ. તારી આ બેદરકારીને કારણે તારી સાથે અકસ્માત થયો છે. તેઓ તારાથી ખૂબ વધારે નારાજ છે. તું કેમ આવી હરકતો કરીને તારા પપ્પાને ગુસ્સો અપાવી રહી છે? તેઓ પહેલાં જ બર્થ સર્ટિફિકેટ મળવાના કારણે ખૂબ જ વધારે ગુસ્સામાં છે. અને હવે તે આ જે હરકત કરીને તું હવે પોતાના માટે નવી સજા વિચારી લે. તેમની વાત સાંભળીને એકવાર ફરીથી મુશ્કેલીથી બોલી, તો ઠીક છે, તમે મારો મેસેજ પણ તમારા પતિ સુધી પહોંચાડી દેજો. હું પણ તેમની જ દીકરી છું. જ્યાં સુધી સચ્ચાઈ પરથી પડદો નહીં હટાવી દઉં, જેનથી બેસવાની નથી. તેમને કહી દેજો કે મને વઢવા માંગે તો વઢી લે, મારવા માંગે તો મારી લે, મારી સાથે જે કરવા માંગે તે કરી લે. મને કોઈ ફરક નહીં પડે. પરંતુ હકીકત તો હું દરેક કિંમતે જાણીને જ રહીશ. અનુમા મારી માં છે. આ વાતનો ભરોસો મને થઈ ચૂક્યો છે. મગર તમે કોણ છો? અને આપ લોકોએ તેમને આટલા વર્ષો સુધી મારી કેરટેકર બનાવીને કેમ રાખી? 18 વર્ષ પહેલાં તેમની જિંદગી શું હતી? હું કોણ છું? આખરે મારી અસલી માં શું સાચે જ અનુમા છે? હું ડબલ ટેન્શનમાં આવી ગઈ. મારું દિલ કહેતું હતું કે હા, મારી માં અનુમા છે. પરંતુ હું જો ધ્યાન આપતી તો મારો રંગરૂપ મારી માં સાથે જ મળતો. મતલબ સોનિયા શ્રીવાસ્તવ સાથે. પછી મારી માં અનુમા કેવી રીતે હોઈ શકે? મારી વાત સાંભળીને મમ્મી બોલી, હાલમાં તો તું આરામ કર અને આ વાત છોડી દે. આમ પણ અનુપમા આ દુનિયામાં હાજર છે જે તને તેની આટલી વધારે ફિકર થઈ રહી છે. ક્યાં તું હવે એને ઇન્સાફ અપાવી શકીશ? અને આમ પણ તે ઈચ્છતી હતી કે ક્યારેય પણ તને સચ્ચાઈની ખબર ન પડે. તો હવે આખરે તેની આખરી ખ્વાહિશને સમજીને તું તારી જુબાન બંધ રાખ અને તારા પિતા સાથે તારા સંબંધ ખરાબ ન કર. હું નથી ઈચ્છતી તું અને તારા પપ્પા એકબીજાની સામે ઊભા રહો. આ સંબંધ ખૂબ જ ઇજ્જત અને મોહબ્બતનો હોય છે. આ સંબંધને નફરતની ભેટ ન ચડાવ. મમ્મીની વાત સાંભળીને હું ખામોશ થઈ ગઈ. મેં તેમની કોઈ પણ વાતનો જવાબ નહોતો આપ્યો અને માથું ફેરવીને આંખો બંધ કરી લીધી. હવે મને ગુસ્સો આવવા લાગ્યો કે આ અહીંયા કેમ આવી છે. સારી ભલી અનુમાને સપનામાં જોઈ રહી હતી. મારા દિલને ખૂબ સુકૂન મળી રહ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ સારી જગ્યા પર છે અને ખૂબ ખુશ છે. મતલબ મારી માં અનુમા ખોટી નહોતી. તેમની સાથે ખોટું થયું હતું અને હવે હું બધું ઠીક કરી દેવા માંગતી હતી. આ વાતો મારા દિલમાં શક્તિથી નક્કી કરી ચૂકી હતી. વખત ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. લગભગ 1 અઠવાડિયું હું હોસ્પિટલ રહી. હોસ્પિટલની કેટલી નર્સ અને સ્ટાફના લોકો મારી દેખભાળ કરી રહ્યા હતા. આ સિવાય પણ પપ્પાએ એક નોકર અને 2 નોકરાણીઓ મારી દેખભાળ માટે હોસ્પિટલમાં જ મોકલી દીધી. મમ્મી કોઈ 1-2 દિવસ 2 વાર આંટો મારી લેતી, મગર આ દરમિયાન પપ્પાએ એક વાર પણ હોસ્પિટલનો આંટો ન માર્યો. મને તેમનાથી કોઈ મતલબ પણ નહોતો. હું પણ તેમનાથી એટલી જ નારાજ હતી જેટલા કે તેઓ મારાથી. તે માણસ મને મૂંઝવણ સિવાય અને કોઈ પણ વસ્તુમાં નહોતા નાખી રહ્યા. લગભગ 2 દિવસ સુધી હું વધુ હોસ્પિટલમાં રહી અને પછી મને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવી. મારી હાલત પહેલાં કરતાં ઘણી બહેતર હતી. ઈલાજ ખૂબ સારી રીતે કરવામાં આવ્યો હતો. એટલા માટે હું પૂરા 10 દિવસમાં ઘણી હદ સુધી રિકવર થઈ ગઈ અને હવે ઘરે આવી ચૂકી હતી. મને મારા જ બેડરૂમમાં શિફ્ટ કરી દેવામાં આવી. બેડ પર બેઠા બેઠા પણ મારા મગજમાં વિચારો જ ચાલી રહ્યા હતા કે પપ્પા પાસેથી કેવી રીતે સચ્ચાઈ કઢાવી, અનુમાનની સચ્ચાઈ કેવી રીતે સામે આવશે. આ શું માંજરોજ. અને પછી વિચારતા વિચારતા હું ક્યારે ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ મને કંઈ ખબર જ નહોતી પડી. મારા સપનામાં એકવાર ફરીથી અનુમા આવી અને તેમણે એ જ બધું કહ્યું જે તેઓ મારી સાથે પહેલાં કહી ચૂકી હતી કે તું સચ્ચાઈ તરફ ન ભાગ, જે જેવું હતું તેને તેવું જ રહેવા દે, પોતાની જિંદગીને મુશ્કેલ ન બનાવ. તે વારંવાર મને સપનામાં આવીને આવું કેમ કહી રહી હતી? આ વાત મારી સમજની બહાર હતી.
હું એક ઝટકા સાથે જ ઉઠી ગઈ અને ખામોશીથી આસપાસ જોવા લાગી. અચાનક મારી નજર દરવાજા તરફ ઉઠી હતી તો દરવાજા પર કોઈ બીજું નહીં પરંતુ મારા પપ્પા ઊભા હતા. તેમને જોઈને મારી આંખોમાં એકદમથી ચમક આવી ગઈ. હું હસવા માંગતી હતી, તેમને જોઈને ખુશ થવા માંગતી હતી. ન જાણે કેમ તેમને પોતાની સામે જોઈને મારી બધી નારાજગી જાણે ખત્મ થઈ ગઈ. પપ્પા ધીમે ધીમે ચાલતા મારી નજીક આવ્યા અને મને જોતા બોલ્યા, તબિયત કેવી છે હવે તારી? કેવી અનુભવી રહી છે? પપ્પાની વાત સાંભળીને ખામોશ રહી. મેં મારી નજર નીચી કરી લીધી. મારી ખામોશી જોઈને તેઓ કહેવા લાગ્યા, સારી હરકત કરી છે તે. તને ખબર પણ છે કે તારા ઈલાજ પર કેટલો ખર્ચ થયો? તારા માટે તારી સેહત મજાક છે, પરંતુ તું એ નથી જાણતી કે તારા જીવનની સાથે અમે પણ જોડાયેલા છીએ. તને જો કંઈ થઈ જાત તો તારી મમ્મી અને હું શું કરત? આ વખતે હું ખામોશ નહોતી રહી. હું તેમને જોતા બોલી, જ્યારે આપ લોકોને મારી એટલી જ ફિકર છે, તમારા માટે મારી જذبات એક મજાક છે, તો પછી મારા માટે મારી સેહત પણ એક મજાક જ છે. જ્યારે મારા પિતાને મારી કોઈ પરવા નથી, તો પછી હું પોતાની પરવા પણ નહીં કરું. હું એક બેકાર માણસ છું, જેનું હોવું કે ન હોવું કોઈ મતલબ નથી રાખતું. મારી વાત સાંભળીને તેઓ બોલ્યા, આ ફક્ત તારા પોતાના ખયાલી પુલાવ છે. તું અમારા માટે કેટલી જરૂરી છે એ વાતનો તને અંદાજો પણ નથી. તું કેમ એક એવી વાતની પાછળ પડી ગઈ છે જેનાથી કંઈ હાસિલ નહીં થાય? તે સ્ત્રી પોતે તો મરી ગઈ, મગર મારા માટે એક મુશ્કેલી છોડી ગઈ. એટલા માટે જ હું તે સ્ત્રીને મારા ઘરમાં નહોતો રાખવા માંગતો. પપ્પાની વાત સાંભળતા મને ખૂબ ગુસ્સો આવ્યો. હું તેમને જોતા બોલી, ખબરદાર પપ્પા, જે તમે મારી માને કંઈ પણ બોલ્યા તો નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. તે સ્ત્રી જેને મને જન્મ આપ્યો, જેને મને પાળી, તે મારા માટે ખૂબ અહેમિયત રાખે છે. ખબરદાર, જે તમે એક શબ્દ પણ આઈંદા તેમના વિશે ખોટો બોલ્યા તો તમને હવે મારી ફિકર થઈ રહી છે ને? જ્યારે ઓલાદની એટલી જ ફિકર હતી અને ઓલાદની આટલી જ મોહબ્બત હતી તો પછી પોતાના બિઝનેસ પર આટલું ધ્યાન કેમ આપ્યું? કેમ તમે મારી પરવરિશ માટે મને તેમના હાથોમાં બાળપણમાં જ સોંપી દીધી? જ્યારે તે તમારા માટે એટલી જ ખરાબ છે તો તમે બાળપણમાં મને તેમના હવાલે કેમ કરી દીધી? કેમ ખુદ બંને પતિ પત્ની પૈસા કમાવામાં લાગી ગયા? કારણ કે આપ લોકોને પોતાની દીકરી કરતાં વધારે પૈસા વાલા છે. અચાનક જ મને ખૂબ જ તેજ ગુસ્સો આવી ગયો. મારી આંખો મોટી થઈ ગઈ અને હું પપ્પાને ઘણું બધું સંભળાવી ચૂકી હતી. મારી વાત સાંભળીને તેઓ પણ ગુસ્સાથી બોલ્યા, જો એટલી જ તને મારી વાત ખરાબ લાગી રહી છે તો પછી તેના મરવા પર મેં તને ફોન કર્યો હતો. તું આવી કેમ નહીં? હવે કેમ તું આ પ્રકારની વાતો કરી રહી છે? તારી કોઈ ઓકાત નથી. તને જો તારી અનુમાંથી એટલી જ હમદર્દી અને મોહબ્બત છે તો તારે તે સમયે જરૂર હોવું જોઈતું હતું. હવે શું ફાયદો આ રીતે અવાજ તેજ કરવાનો? તેમણે મારી નબળાઈનો ફાયદો ઉઠાવ્યો. તેઓ નહોતા જાણતા કે તેમના શબ્દોએ મને કેટલી તકલીફ આપી છે. કદાચ મારા શબ્દોથી પણ તેમને આવી જ તકલીફ પહોંચી હશે. ત્યારે તેમણે બદલામાં મને પણ આટલું બધું કહી દીધું. હું કંઈ બોલી શકી નહોતી. તેમના શબ્દોએ મને કેટલી તકલીફ આપી છે. જ્યારે તેઓ આખરી વાર નજર મારા પર નાખીને ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી મારી આંખોમાંથી આંસુ વહેવાનું શરૂ થઈ ગયું. એવું લાગતું હતું કે જાણે કોઈ મારું દિલ મુઠ્ઠીમાં લઈને તેને બંધ કરી રહ્યું હોય. આ વાતથી પહેલાં જ હું તકલીફમાં હતી અને પપ્પાએ આ બધું બોલીને પણ મને વધુ વધારે તકલીફમાં નાખી દીધી. હું ઘણીવાર સુધી પોતાના દુઃખમાં બેસી રહી અને પછી ત્યાં જ જઈને સૂઈ ગઈ. એકવાર ફરી સૂવાની કોશિશ કરવા લાગી, પરંતુ હવે સૂવું મારા માટે બેહદ મુશ્કેલ થઈ ગયું. વખત પસાર થઈ રહ્યો હતો. દિવસો, અઠવાડિયા અને મહિનાઓ પસાર થઈ રહ્યા હતા. અનુમાના મોતને 3 મહિના પસાર થઈ ગયા. અનુ તેમના માટે કંઈ પણ ન કરી શકી. અત્યાર સુધી હું મારા પપ્પા પાસેથી આ સચ્ચાઈ નહોતી કઢાવી શકી, જેના માટે હું પાગલ થઈ રહી હતી. પરંતુ આ વાતથી બિલકુલ અજાણ હતી કે કોઈ બીજું પણ છે જ્યાં સચ્ચાઈ બહાર આવવાની રાહ જોઈ રહ્યું છે. આજે મારો લાસ્ટ એક્ઝામ હતો. હું થાકેલી સાંજના 5 વાગ્યે ઘરે પાછી આવી હતી, પરંતુ જેવી હું ગાડીમાંથી ઉતરી, મારી નજર લોનમાં ગઈ. તે એક છોકરો બેઠેલો હતો. તેની ઉંમર લગભગ મારાથી 3 કે 4 વર્ષ વધારે હશે. મારા કદમ તેની તરફ વધી ગયા. તે છોકરો દેખાવમાં ખૂબ જ સુંદર હતો. હું તેનાથી થોડા કદમના અંતરે ઊભી રહી ગઈ અને પછી તેને જોતા બોલી, તમે કોણ છો અને અહીંયા શું કરી રહ્યા છો? તમને અહીંયા પહેલાં તો ક્યારેય નથી જોયા. મારા સવાલ પર તેને માથું ઊંચું કર્યું. જલ્દી જ પોતાની જગ્યા પર ઊભો થઈ ગયો. તેની આંખોમાં આંસુ હતા, ચહેરા પર બેચેની હતી. હું કંઈક કહું તે પહેલાં જ તે મારી નજીક આવ્યો અને કહેવા લાગ્યો,
હું અનુપમા મુખર્જીનો દીકરો છું. આપ લોકોએ મારી માના અંતિમ સંસ્કાર કરી દીધા. તેઓ બીમાર રહ્યા. તેમની સાથે આટલું બધું થઈ ગયું અને કોઈએ ગામ સુધી ખબર પણ ન પહોંચાડી. આ કેવો ઇન્સાફ છે? આ વખતે મેં તે છોકરાનો ચહેરો ધ્યાનથી જોયો. અનુમા સાથે તે છોકરાનો ચહેરો ઘણો મળતો આવતો હતો. એનો મતલબ એ હતો કે સામે ઊભેલો છોકરો મારો ભાઈ હતો. એ લમ્હા માટે મને એવું લાગ્યું કે જાણે મારા આખા શરીરમાં વીજળી સી દોડી ગઈ હોય. અમારી જિંદગીના 18 વર્ષ પછી મારી આંખોની સામે કેવી કેવી સચ્ચાઈ જાહેર થઈ રહી હતી. હું તેને જોતા બોલી, શું અનુમાજીનો કોઈ દીકરો પણ છે? એવું લાગે છે કે જાણે તારો અવાજ જાણીતો ઓળખીતો છે. તે માથું હામાં હલાવીને બોલ્યો, હા, હું તેમનો દીકરો છું. તમે કોણ છો? મારી માના આપ લોકોએ મારી ઇજાજત વગર કેવી રીતે અંતિમ સંસ્કાર કરી દીધા? તેમનો દીકરો હું છું. મારી ઇજાજત જરૂરી હતી. મને જણાવો કે મારી મા સાથે શું થયું? તેમનું મોત કેવી રીતે થયું? મને બધું જણાવું. તેની વાત સાંભળીને હું તેને જણાવી જ નહોતી શકી કે હું તારી બહેન છું. તેને કહ્યું, અનુપમા મુખર્જીનું સંતાન હું છું, તમે લોકો નહીં. તેની વાત સાંભળીને હું ખામોશ રહી. તે કહેવા લાગ્યો, જવાબ આપો. ખામોશ કેમ છો આપ? ક્યારનો હું અંદર જવાની કોશિશ કરી રહ્યો છું, પરંતુ ગાર્ડ મને અંદર જવાની ઇજાજત આપી જ નથી રહ્યો. ખૂબ મુશ્કેલીથી આ લોકોએ રહેમ ખાઈને મને અહીં બેસવાની ઇજાજત આપી છે. નહીંતર કેટલાય કલાકોથી હું બહાર ઊભો હતો. આ સાંભળતા જ મને એકદમ ગુસ્સો આવી ગયો. મેં કહ્યું કે આ લોકોએ તારી સાથે બદતમીઝી પણ કરી છે? તે કહેવા લાગ્યો કે જી. તેણે પોતાની આંગળી એક ગાર્ડ તરફ ચીંધી અને કહેવા લાગ્યો કે આ ગાર્ડે મારા પર હાથ પણ ઉપાડ્યો છે. આ બહુ જ બદતમીઝ લોકો છે. આ બધું સાંભળવાની જ વાર હતી કે મારા અંદરનો ગુસ્સો વધુ ભભકી ઉઠ્યો અને હું ગુસ્સાની સ્થિતિમાં ચોકીદાર પાસે ઊભેલા ગાર્ડની પાસે ગઈ. મેં ગાડી પાસે હાજર મારા ગાર્ડને કહ્યું કે આની એટલી પિટાઈ કરો કે આખી જિંદગી યાદ રાખે. તે ગાર્ડ જેણે બદતમીઝી કરી હતી તે મારી તરફ જોઈને ગભરાહટ ભર્યા શબ્દોમાં કહેવા લાગ્યો કે મેડમ, મેં કંઈ નથી કર્યું. મેં કહ્યું કે તને હવે ખબર પડશે કે આવા જવાવાળા સાથે કઈ રીતે વાત કરવી. મારા ગાર્ડ તેની સારી રીતે પિટાઈ કરી હતી. તે ઉંમરમાં મારાથી પણ ઘણો મોટો હતો, પરંતુ માલિકની દીકરી હતી. મારી સામે તે માથું પણ નહોતો ઉઠાવી શકતો અને હું તેને સજા આપવા માટે હકદાર હતી. તે પિટાઈ ખાધા પછી મારા કદમોમાં પડીને માફી માંગવા લાગ્યો. મેડમ, માફ કરી દો. હવે પછી હું કોઈ આવા જવાબવાળા પર આ રીતે હાથ નહીં ઉપાડું. મેં કહ્યું, તને ખબર છે આ કોણ છે? આ અનુમાના દીકરા છે. હિંમત કેમ થઈ આમના પર હાથ ઉપાડવાની? અને તું કોણ હોય સામના પર હાથ ઉપાડવા વાળો? તે કહેવા લાગ્યો, મેડમ, હું સાચો કહી રહ્યો છું. હું હવે પછી ક્યારેય તેમની સાથે તો શું, બીજા કોઈની સાથે પણ બદતમીઝી નહીં કરું. પ્લીઝ મને છોડી દો. પછી તે છોકરો પણ આગળ આવ્યો અને કહેવા લાગ્યો કે તમે આમને છોડી દો. જુઓ, હું નથી ઈચ્છતો કે મારા લીધે કોઈ બીજાને તકલીફ પહોંચે. મેં ઈશાન તરફ જોયું. તેને જોઈને મને એટલો અંદાજ તો આવી ગયો હતો કે તે છોકરો બહુ જ ડરપોક ટાઈપનો છે. મેં ગુસ્સાથી ગાર્ડ તરફ જોયું અને કહ્યું કે ઠીક છે, હવે પછી આવી ભૂલ ન થાય. આજે જે તે હરકત કરી તેની સજા તારા માટે બહુ મોટી હતી, પરંતુ ઈશાનના કહેવા પર હું તને માફ કરી રહી છું. ઈશાન કહેવા લાગ્યો કે તમે કોણ છો જે મારા માટે આ માણસ સાથે લડાઈ કરી રહ્યા છો? તેની વાત સાંભળીને હું બોલી કે હું તારી બહેન છું, તારી મોટી અને સગી બહેન ઈશા શ્રીવાસ્તવ. તું કોણ છે? અનુમાએ મને ક્યારેય તારા વિશે નથી જણાવ્યું કે તેમનો કોઈ દીકરો પણ હતો. તે બોલ્યો કે હું ઈશાન મુખર્જી છું, મારી માના પહેલા પતિથી, અને તમે કપિલ શ્રીવાસ્તવજીથી છો. તેનો અંદાજ હવે ધીમો થઈ ગયો. તે મારી તરફ જોતા બોલ્યો કે તમારે જોઈતું હોય કે તમારે મારી માના મરવાના સમાચાર ગામ સુધી પહોંચાડવા જોઈતા હતા. તમે કેમ ત્યાં સમાચાર ન પહોંચાડ્યા? મેં કહ્યું, કારણ કે મને લાગતું હતું કે અનુમાનું આ દુનિયામાં કોઈ નથી. તેમણે મને ક્યારેય જણાવ્યું જ નહોતું કે તેમનો કોઈ દીકરો પણ છે. અને તે હમણાં શું કહ્યું કે હું કપિલ શ્રીવાસ્તવની જ છું? શું તને આ બધું ખબર હતી? તે બોલ્યો, મને આ બધું ખબર નહીં હોય તો કોને ખબર હશે? આ બધું મેં તો કરાવ્યું હતું. તેની વાત સાંભળીને મારા કપાળ પર કરટલીઓ પડી ગઈ. હજી તે કંઈક બીજું કહે તે જ ક્ષણે ઘરની અંદરથી મારી મમ્મી દોડતી આવી. તેમણે ઈશાનનો હાથ પકડી લીધો. આ પહેલાં તે મને કંઈક કહે. તેમણે ઈશાનને કહ્યું કે તું અંદર ચાલ, કપિલ તને બોલાવી રહ્યા છે. મેં જલ્દીથી મમ્મીનો હાથ પકડી લીધો અને તેમની તરફ જોતા બોલી કે આ ક્યાંય નહીં જાય. આ મારી સાથે મારા રૂમમાં જશે. તમારા પતિને કહી દો કે અત્યારે તે અમારી બંનેની વચ્ચે ન આવે. હવે તો જ્યાં સુધી મને સત્ય ખબર નહીં પડી જતું, આ છોકરો મારા રૂમની બહાર નહીં નીકળે. મમ્મી જલ્દીથી બોલી, તું કેમ આના માટે પોતાની જિંદગીને મુશ્કેલીમાં મૂકી રહી છે? તારા પપ્પા આની સાથે જરૂરી વાત કરવા માંગે છે.
મેં મમ્મીને જલ્દીથી દૂર ઝટકી દીધી. તે મારી તરફ અવિશ્વાસભરી નજરોથી જોઈ રહી હતી. હું તેમની તરફ જોતા બોલી, મને ખબર છે તમને મારો અંદાજ બહુ ખરાબ લાગશે, પરંતુ જો આ સમયે આ પપ્પા પાસે ગયો ને તો આ ક્યારેય મને સચ્ચાઈ નહીં જણાવે. જ્યાં સુધી મને સચ્ચાઈની ખબર નહીં પડી જાય, મને શાંતિ નહીં મળે. હું ત્યાં સુધી ઘરે પાછી નહીં આવું જ્યાં સુધી મને સત્ય ખબર નહીં પડી જાય. કહી દો તમારા પતિને કે જો તેમણે મારો પીછો કરવાની કોશિશ કરી અથવા તો કોઈ પણ પ્રકારનો તમાશો કર્યો કે પોતાના પૈસાની તાકાત બતાવી, તો યાદ રાખજો કે પહેલાં પણ હું મારી જાતને ખતમ કરવાની કોશિશ કરી ચૂકી છું. આ વખતે કોશિશ નહીં કરું, પરંતુ મારી જાતને ખતમ કરીને બતાવી દઈશ. એટલું કહીને મેં તે છોકરાનો હાથ થામી લીધો, ગાડીમાં બેસાડી દીધો. પછી હું સીધી ગાડી લઈને એક હોટલ તરફ રવાના થઈ ગઈ. અમારી બંનેની વચ્ચે ખામોશી જ હતી. તે મને બિલકુલ ખામોશ નજરોથી જોઈ રહ્યો હતો. થોડી ક્ષણો પસાર થઈ ગયા પછી ગાડીમાં તેનો અવાજ ગુંજ્યો હતો. તમે મારાથી પૂરા 4 વર્ષ નાના છો, છતાં મારાથી મોટા લાગી રહ્યા છો. તેની વાત સાંભળીને મેં માથું ફેરવ્યું અને તેની તરફ જોતા બોલી, મને આ બધી વસ્તુઓમાં કોઈ રસ નથી. મારે સત્ય જાણવું છે. હોઈ શકે છે કે ઉપરવાળાએ મારી બેચેનીને જોઈને તને એક ફરિશ્તો બનાવીને અહીં મારી પાસે મોકલ્યો છે. મારી વાત સાંભળીને તે બોલ્યો, તમારા પિતા મને કેમ બોલાવી રહ્યા હતા? આખરે તે મારી સાથે શું વાત કરવા માંગે છે? મેં કહ્યું કે તે તને ના પાડત કે તું સચ્ચાઈ ન જણાવે, પરંતુ આ ખોટું છે. સચ્ચાઈ જાણવી મારો હક છે. પ્લીઝ મને જણાવી દો. હું તમારી આગળ હાથ જોડું છું. મને રિક્વેસ્ટ કરતી જોઈને તે બોલ્યો, મારો ઈરાદો નહોતો, પરંતુ હું તને જણાવી દઉં છું કે મારા પિતાજી ગામના જ એક જમીનદાર હતા. હું, પિતાજી અને મા અમારી જિંદગીમાં બહુ ખુશ હતા, પરંતુ પછી અચાનક એક અકસ્માતે મારા પિતાજીને મારાથી છીનવી લીધા અને સાથે મારી માને પણ છીનવી લીધી, કારણ કે મારી મા મજબૂરીવશ શહેર આવી ગઈ. તેમને ઘર ચલાવવા માટે કામ જોઈતું હતું. તે તમારા પિતાના ઘરે ગઈ અને ત્યાં કામ કરવા લાગી. ત્યારે તમારા પપ્પાએ તેમને લગ્ન માટે પ્રપોઝ કર્યું. તેમને મારી મા ગમી ગઈ, એટલે જ તેમણે મારી મા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મારી મા એક પરણિત સ્ત્રી હતી. ભલે તે વિધવા થઈ ચૂકી હતી, પરંતુ તે એક દીકરાની મા પણ હતી. તે બહુ સુંદર હતી, પરંતુ જવાબદારીઓને જોતા તેમણે તમારા પપ્પાનું પ્રપોઝલ એક્સેપ્ટ કરી લીધું. અને જ્યારે તારો જન્મ થયો તો મારી માને તમારા પપ્પાએ ડિવોર્સ આપી દીધા, કારણ કે તમારી મા સોનિયા શ્રીવાસ્તવ, જે કે તમારી મા બનીને ફરે છે, તે તમારા પપ્પાની જિંદગીમાં આવી ચૂકી હતી. તે તમારા પપ્પાની એક કંપનીમાં 1 મહિના પહેલાં જ કામ કરવા માટે આવી હતી, પરંતુ તેણે તમારા પપ્પાની દોલત અને તેમની સ્માર્ટનેસ જોઈને તેમના પર દોરા નાખવાના શરૂ કરી દીધા અને તેમના પોતાના પ્રેમની જાળમાં ફસાવી લીધા. તે તમારા ઘરે પણ આવતી જતી રહેતી. તે જ દરમિયાન તે બંને વચ્ચે બધું ફિક્સ થઈ ગયું. કંઈ ખબર જ ન પડી. તમારા પપ્પાએ સોનિયાજી સાથે લગ્ન કરી લીધા અને પછી ત્યારબાદ મારી માને ડિવોર્સ આપી દીધા, કારણ કે તને મારી માએ જન્મ આપ્યો હતો. તેમણે તમારા પપ્પા આગળ હાથ જોડ્યા અને કહ્યું કે હું આનાથી જુદી થઈ ચૂકી છું, પરંતુ હવે મને મારી દીકરીથી જુદી ન કરો. તમારા પપ્પાને મારી મા પર દયા આવી ગઈ, એટલે તેમણે તેમને તમારી કેરટેકર તરીકે નોકરી આપી દીધી અને તેમને ઘરમાં રાખી લીધા. તમારી મમ્મી એટલે કે સોનિયા શ્રીવાસ્તવ બાળક પેદા ન કરી શકી, પરંતુ તમારા પપ્પા તેમને પ્રેમ કરતા હતા અને મારી મા કરતાં પણ વધારે તેમને પસંદ કરતા, એટલે તેમને પોતાનાથી અલગ ન કરી શક્યા અને મારી મા અનુપમા મુખર્જીને એક કેરટેકરની હેસિયતથી ઘરમાં રાખવા લાગ્યા અને તેમને શક્તિથી મનાઈ કરી દીધી કે તને ક્યારેય પણ કોઈ સચ્ચાઈ જણાવવામાં ન આવે. તારી નજરમાં સોનિયાજી જ તારી સગીમાં રહેશે. આ સત્ય નહોતું, પરંતુ જાણે મારા માટે બોમ્બ હતા જે મારા પર પડી રહ્યા હતા. તે મને કહેવા લાગ્યો, મેં મારી માને બહુ સમજાવી કે તે મારી નાની બહેનની પાસે રહે, કારણ કે તેમનાથી તમારી પિતાજીની બેવફાઈ સહન નહોતી થઈ રહી અને તે પાછી આવી રહી હતી. તેમનું કહેવું હતું કે હું ગામ આવીને ત્યાં જ કોઈ હવેલીમાં કામ કરી લઈશ અને આ બહાને પોતાના દીકરાની પણ નજીક રહીશ, પરંતુ આ ઘરમાં નહીં રહું. મેં તેમને કહ્યું હતું કે તમારું ત્યાં હોવું જરૂરી છે. તમારી સાથે જે થયું તે થયું. હું અહીં ગામમાં ઠીક છું. ગામવાળા મારું બહુ ધ્યાન રાખે છે. મને નથી લાગતું કે તે સ્ત્રી તમારી દીકરીનું ધ્યાન રાખશે, અને મારી વિચારસરણી મુજબ એવું જ થયું. મારી મા તને બહુ પ્રેમ કરતી હતી. યાદ છે જ્યારે તે દશેરા પર ફક્ત 2 દિવસ માટે ગામ આવતી હતી ત્યારે તે બહુ રડતી કે મને મારી દીકરી બહુ યાદ આવી રહી છે. અવારનવાર એવું જ થતું કે તે 2 દિવસ ત્યાં જ રોકાઈને પાછી ચાલી જતી. મારા લગ્ન તેમણે ગયા વર્ષ ગામની જ એક છોકરી સાથે કરાવી દીધા, એટલે જ જેથી હું મારી માની કમી અનુભવી ન શકું અને જ્યારે મારો પોતાનો પણ એક પરિવાર હોય. પરંતુ હવે જ્યારે મને સમાચાર મળ્યા
કે મારી માં મરી ચૂકી છે અને મને કોઈએ જણાવ્યું પણ નહીં, તો હું ન ઈચ્છવા છતાં પણ શહેર આવી ગયો. ઈશાનની વાતો સાંભળીને હું મારી ગાડી રોકી ચૂકી હતી. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે મારા પપ્પા કોઈ સ્ત્રી સાથે આવો જુલ્મ પણ કરી શકે છે. અને મમ્મી, તેમણે પણ એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રીનું ઘર બગાડી દીધું. અને એટલું જ નહીં, તેમને તે જ ઘરની નોકરાણી બનાવીને રાખી દીધી, જે ઘરમાં તે ક્યારેક દુલ્હન બનીને ગઈ હતી. અને યાદ છે, અનુમાને મમ્મી રાત્રે ઓફિસથી આવ્યા પછી કેટલું વટતી, નાની નાની વાતો પર તેમને બેઇજ્જતી કરતી. ક્યારેક કહેતી કે તે આજે મારી દીકરીને સરખી રીતે જમાડી નથી, તો ક્યારેક કહેતી કે તે આજે મારી દીકરીની સાફ સફાઈ સરખી રીતે નથી કરી. ક્યારેક તો તે નાની નાની ભૂલ પર મારી અનુમા પર હાથ ઉપાડી લેતી. પરંતુ મારી અનુમા ક્યારેય પલટીને તેમને એક શબ્દ પણ નહોતી કહેતી, ફક્ત મારા પ્રેમમાં. હું એકદમ ધ્રુસકે રડવા લાગી. મેં તેમની કદર જિંદગીમાં કેમ ન કરી, મને સત્ય કેમ ખબર નહોતું પડી શક્યું. રડતા બોલવા લાગી તો ઈશાન મારી નજીક આવીને મને ગળે લગાવતા બોલ્યો, ક્યારેક કેટલીક સચ્ચાઈઓ છુપાયેલી જ રહે ને તો વધારે સારું હોય છે. તને હવે સત્ય ખબર પડી ગયું છે, તો તું બસ પોતાની જાતને સંભાળ અને પોતાના ભણવા તરફ ધ્યાન આપ. આ તારો સમય છે. ભણતર કર, તારી કારકિર્દી બનાવ અને તારી જિંદગી પર ફોકસ કર. આ બાબતોને હવે છોડી દે. હું ખુશ છું. મેં પણ તેમના વિશે સપના જોયા છે. ઉપરવાળાની પાસે જઈને તે બહુ શાંતિમાં છે. ઈશાનના શબ્દો મારા માટે વધુ દુઃખદાયક હતા. તે સ્ત્રી મારા માટે બધું જ હતી. મેં મારા ભાઈની વાત માની લીધી અને તેને બહુ જ સારી રીતે વિદાય કર્યો. ઘણો સામાન આપ્યો, તેમની પત્ની માટે ભેટ ખરીદીને આપી અને તેમને કહ્યું હતું કે આપણા બંને ભાઈ બહેનનો સંબંધ હંમેશા કાયમ રહેશે. હું તમને ગામ મળવા માટે ચોક્કસ આવીશ. મેં મારા ડ્રાઈવરને ફોન કરીને બોલાવી લીધો હતો. મારો ડ્રાઈવર પોતે ગાડીમાં બેસાડીને તેમને ગામ છોડવા ગયો. પરંતુ ત્યાર પછી જ્યારે હું ઘરે આવી, તો ઘરે આવ્યા પછી મેં બહુ મોટો હંગામો મચાવી દીધો. મેં પપ્પાની આંખોમાં આંખો પોરવીને કહ્યું કે તમે મારી સગી માં સાથે આવું કેમ કર્યું? તમે એમની સુંદરતા માટે મારી માની માસુમિયત તરફ ન જોઈ. હું મારા બાપ સાથે લડી શકતી હતી, કારણ કે હું તેમના પર હક ધરાવતી હતી. અને જ્યારે હું હક સાથે લડી તો તે ખામોશ થઈ ગયા. મારા પપ્પાનું ઘર છોડી દીધું અને હોસ્ટેલમાં રહેવાનું શરૂ કરી દીધું. જે ઘરમાં મારી મા સાથે અન્યાય થયો હોય, હું ત્યાં કેવી રીતે રહી શકું? મારા ગયા પછી પપ્પાની તબિયત ખરાબ રહેવા લાગી. દર બીજા ત્રીજા દિવસે સોનિયાજી મને મેસેજ કરતી અને કહેતી કે તું ગમે તે રીતે ઘરે પાછી આવી જા, તાર પપ્પાની હાલત ઠીક નથી. હવે પછી જ્યારે એક દિવસ તેમને હાર્ટ એટેક આવ્યો તો હું ડરી ગઈ. હું મારી માને ગુમાવી ચૂકી હતી, પપ્પાને ગુમાવવા નહોતી માંગતી. હું પાછી ફરી આવી હતી. પપ્પાએ મારી પાસે બહુ માફી માંગી. તે બહુ જ શર્મિંદા હતા. તેમને સમજાઈ ગયું કે તેમણે અનુમા સાથે બહુ ખોટું કર્યું, કારણ કે મેં તેમને દરેક એક વસ્તુનો અહેસાસ કરાવી દીધો હતો. હું દર વર્ષ 2 વાર ગામ ચોક્કસ જાઉં છું. મારા ભાઈને ઇજ્જત આપું છું. તેમના બાળકોને તેની પત્ની માટે ગિફ્ટ લઈને જાઉં છું, કારણ કે આ તેમનો હક છે. અને અનુમાનની તસવીર રોજ પોતાના હાથમાં લઈને સૂઉં છું અને તેમને યાદ કરું છું. આજે આ વાતને વીતીએ ઘણા વર્ષો થઈ ચૂક્યા છે. હું ભણી ગણીને ઘણી સફળ થઈ ગઈ છું. મેં મારા જ પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો જ. મેં અનુમાના નામે ઘણા ટ્રસ્ટ બનાવડાવ્યા, અનાથ આશ્રમ બનાવડાવ્યા, ઓલ્ડ એજ હોમ બનાવડાવ્યા, કારણ કે તે એક સારી સ્ત્રી હતી અને તેમના માટે આ બધું કરવું મારી ફરજ હતી. હું આ બધા સંભાળનારાઓને એ જ મેસેજ આપવા માંગુ છું કે પ્લીઝ પોતાની માંથી પ્રેમ કરો. જે તમને પાડી રહી છે તેમને પણ કરો, જેમણે તમને જન્મ આપ્યો છે તેમને પણ કરો. અને તે લોકોથી દૂર રહો જે તમારા સગા બનીને પણ તમારી સાથે ખરાબ કરે છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.